હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પાઠ 11 ખેતીમાં ભાગ 2 સમજીએ. તો કે આપણે આમાં ખેતીના પ્રકાર જોઈએ. તો કે એમાં પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? તો કે આ પ્રકારની ખેતી છે એ ખેડૂત પરિવારની જરૂરિયાત સંતોષવા માટે અને પરિવાર પૂરતી જ થાય છે, એટલે કે એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. અને ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર છે એ ઘટતો જ જાય છે. એ પછી આપણે જોઈએ સઘન ખેતી. તો કે આ ખેતી એક ખેતીની આધુનિક પદ્ધતિ છે. સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો અને વિવિધ પ્રકારના યંત્રોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય ત્યારે આ ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. રોકડિયા પાકનું ઉત્પાદન વધુ થાય છે આ ખેતીમાં, એટલે કે એના માટે એને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. સઘન ખેતી અને બીજું નામ વ્યાપારી ખેતી પણ કહેવાય છે. અને ગુજરાતમાં આ ખેતી જોઈએ તો ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ આ વગેરે જિલ્લાઓમાં આ સઘન ખેતી કરવામાં આવે છે. એ પછી જોઈએ સૂકી ખેતી. તો કે જ્યાં સૂકી ખેતી એટલે કે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે, આવી ખેતીને સૂકી ખેતી કહેવાય. તો કે સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં મળતી નથી, નીચાણવાળા જમીનમાં પાણી છે એ સુકાઈ જાય અને એ પછી જે ખેતી કરવામાં આવે તેને આ સૂકી ખેતી કહેવામાં આવે છે. પાણીની ઓછી જરૂરિયાત અને વળી પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકો હોય એની ખેતી આમાં કરવામાં આવે છે. પછી આદ્ર ખેતી. આમાં ઘણા બધા નામ તમે પહેલી વાર સાંભળે એવું લાગે છે ને, આદ્ર ખેતી. તો કે આ ખેતી છે એ વરસાદનું પ્રમાણ જ્યાં ખૂબ પુષ્કળ હોય, જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે, પુષ્કળ વરસાદ આવતો હોય ત્યાં થાય છે. સાથે સાથે સિંચાઈની સગવડો વધુ હોય, એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાતો હોય તેવા વિસ્તારમાં આ ખેતી કરવામાં આવે છે. અને આ ખેતીમાં વધારે વરસાદમાં જે પાણીની જે પાકને વધારે જરૂર પડે એવા પાકો એટલે કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજીની ખેતી કરવામાં આવે છે. બાગાયતી ખેતી. જો તમને આ ચિત્ર તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, જોયું છે ને? તો કે આ શું છે? ચાના બગીચા જોવા મળે છે ને? હા, તો કે બગીચાની પદ્ધતિ દ્વારા જે ખેતી થાય એને બાગાયતી ખેતી કહેવાય. બાગાયતી એટલે બાગની પદ્ધતિ દ્વારા જે ખેતી થાય. આમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ વગેરે પાકો લેવામાં આવે છે આ બાગાયતી ખેતીમાં. હવે આપણે જોઈએ મુખ્ય પાક. આપણે આ ખેતીના પ્રકાર જોઈએ, હવે આપણે પાક જોઈએ. તો કે આપણે પહેલાં ડાંગર વિશે જોઈએ. ડાંગર એટલે ચોખા જેમાંથી બને ને, એ ચોખા થાય ને એ ડાંગર. તો કે આ ડાંગર છે એ વિશ્વમાં અને ભારતનો મહત્ત્વનો પાક ગણાય છે, કારણ કે વિશ્વમાં અને ભારતમાં ઘણો બધો આનો ચોખાનો ઉપયોગ થાય છે. તો કે ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં આ ડાંગરનો પાક થાય છે, કારણ કે ડાંગરને વધુ વરસાદની જરૂર પડે છે. આની ખેતીમાં વધુ માણસોની જરૂર પડે છે. સાથે સાથે ચીન, પ્રથમ નંબરે ચીન આવે છે. ચીન પછી ભારત, જાપાન, શ્રીલંકા આ ડાંગરના ઉત્પાદનના મુખ્ય દેશો છે. ભારતમાં જોઈએ તો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા વગેરે મુખ્ય રાજ્યોમાં ડાંગરનો પાક થાય છે. ગુજરાતમાં જોઈએ કે આ ડાંગરની ખેતી ક્યાં થાય છે? તો કે ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લાઓમાં આ ડાંગરની ખેતી કરવામાં આવે છે. એ પછી ઘઉં જોઈએ. આપણા દેશનો બીજો મહત્વનો પાક એ આ ઘઉં છે. તો કે ઘઉં કેવી જમીનમાં થાય? તો કે કાળી અને ચીકણી જમીનમાં ઘઉંનો પાક થાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટાભાગના પ્રમાણમાં આ ઘઉંનો પાક લેવામાં આવે છે. તમને ખબર છે, ભારતમાં પંજાબમાં સૌથી વધારે ઘઉંનો પાક થાય છે, એટલા માટે જ તે પંજાબને ઘઉંના કોઠાર કહેવામાં આવે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં ઘઉં થાય છે. ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઘઉં થાય છે.
ડાંગ જિલ્લામાં ભારતમાં શિયાળાની ઋતુમાં આ ઘઉંનો પાક પકવવામાં આવે છે. એ પછી બાજરી, આપણે શિયાળામાં ખાઈએ ને બાજરાનું પ્રમાણ વધારે હોય છે આપણે ત્યાં. તો કે રેતાળ અને ગોરાડુ જમીનમાં આ રેતાળ અને ગોરાડુ જમીનમાં આ બાજરીનો પાક લેવામાં આવે છે. તો કે જાડા અનાજ તરીકે આ બાજરીને ઓળખવામાં આવે છે. ભારત, નાઇજીરિયા, ચીન અને નાઇજરમાં આ પાક વધારે પ્રમાણમાં થાય છે. રાજસ્થાન, આપણે ભારતની વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાજરીનો પાક ઉત્પાદન કરતા મુખ્ય રાજ્ય છે. અને ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠામાં સૌથી વધારે આ બાજરીનું ઉત્પાદન કરવામાં આવે છે. એ પછી મગફળી, સિંગ, અત્યારે તમે જોવા મળે છે ને, અત્યારે તમારા ઘરમાં આવતી હશે, આવે છે ને. તો કે આ મગફળીનો પાકની વાત કરીએ તો કે તેલીબિયામાં મગફળી છે મુખ્ય પાક છે. આપણે શીંગ તેલ ખાય છે ને, હા, એટલે તો કે આ છે એ મગફળી કેવી જમીનમાં ઉગે તો કે કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્ર અને જેમાં પાણી ન ભરાય તેવી જમીનમાં આ મગફળીનો પાક લેવામાં આવે છે. વિશ્વમાં ચીન પછી ભારત છે એ બીજા ક્રમે છે, સૌથી વધારે મગફળી ઉત્પાદન કરે છે. અને દેશમાં જોઈએ તો ગુજરાત છે એ પ્રથમ ક્રમે આવે છે. એટલે આખા આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ મગફળી ગુજરાતમાં થાય છે એનું ઉત્પાદન. અને ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે. દિવેલા, તો કે તેલીબિયાનો આ પાક છે. તમે દિવેલનું તેલ જોયું છે ને, એરંડા નામ સાંભળ્યું છે ને. તો કે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે અને પછી ચીન અને બ્રાઝિલ આવે છે. સૌથી વધુ આ દિવેલાનો પાક છે ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં તે જૂનાગઢ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં આ પાક લેવામાં આવે છે. કપાસ, રૂ બધાએ જોયું છે ને, રૂ આ કપાસમાંથી થાય. તો કે એને ઓછું તાપમાન, હળવો વરસાદ અને અનુકૂળ આવે છે કપાસના પાકમાં. બહુ વરસાદ હોય તો કપાસ ન થાય, એટલે કે ઓછો મીડિયમ પ્રકારનો વરસાદ અને ઓછું તાપમાન જોવે. અને એવું કહેવાય છે કે કાળી જમીન છે એ સૌથી વધારે ઉપયોગી છે. 6 થી 8 મહિનાનો સમય લાગે આ કપાસ થવામાં. અને એમ કે છે કે જ્યારે આ કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ એકદમ ચોખ્ખું જોવે તો કપાસનો પાક છે એ સારો થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તામિલનાડુ, ઓડિશા વગેરે જગ્યાએ આ કપાસનો પાક થાય છે. અને ગુજરાતમાં ભરૂચ પાસે કાનમ પ્રદેશ છે એ લાંબા તારના કપાસ માટે ખૂબ જાણીતો છે. તો કે સ્ટુડન્ટ્સ, આપણે ભાગ 2 અહીં પૂરો કરીએ છીએ.